આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગર દિવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. રાજેશ્વરી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભાવનગર ખાતે વિશેષ ઉજવણી. કુળદેવી શ્રી રાજરાજેશ્વરી હિંગળાજ માતાજી પ્રાગટ્ય દિન ફાગણ વદ તેરસ નિમિત્તે તારીખ 17/3/2024 મંગળવારના રોજ ભાવનગર મુકામે શ્રી હિંગળાજ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ. સવારે માતાજીનો શૃંગાર, ભાતીગળ ચૂંદડી તથા મંદિરના પટાંગણમાં અન્ય સુશોભનો જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવેલા હતા. સાંજે 4:30 કલાકે ચોલાબેન વર્મા, કુંદનબેન મણિયા તથા અન્ય સત્સંગી બહેનો દ્વારા માતાજીના ગરબા, ધૂન તથા સત્સંગનો કાર્યક્રમ રાખેલ હતો. સત્સંગ દરમિયાન ગરબાની ધૂન અને માતાજીના જયકાર નાદ સાથે પવિત્ર ક્ષણના દરેક જ્ઞાતિજનો ઉત્સાહભેર સાક્ષી બન્યા હતા. ત્યારબાદ ફૂલડોલ ઉત્સવ ઉજવી ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. આ રીતે સમગ્ર પરિવારજનો એકત્ર થઈ એકબીજાને માતાજીના પ્રાગટ્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. સાંજે 7 કલાકે જય આદ્યશક્તિની આરતી કરી જ્ઞાતિજનોએ દિવ્યતાનો અનુભવ કર્યો હતો. આરતી પછી આપણી વાડીમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનો દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરેલું હતું. ભોજન પ્રસાદમાં માતાજીની સુખડીની પ્રસાદી તેમજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. જ્ઞાતિ સમૂહ ભોજનમાં કુલ 96 જ્ઞાતિજનોએ આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલો. આ કાર્યક્રમમાં જયેશભાઈ જગડ તથા બળવંતભાઈ મકોડિયા જહેમત ઉઠાવી હતી, જેના અનુસંધાને 96 જ્ઞાતિજનોએ સહયોગ પેટે 1100 રૂપિયા એકત્ર કર્યા હતા. જ્ઞાતિપંચ તરફથી વાડી તથા અન્ય ચીજ વસ્તુની નિઃશુલ્ક સેવા આપવામાં આવેલ હતી. સ્વ કુંદનબેન પ્રતાપરાય આસરા, હસ્તે કલ્પેશભાઈ આસરા તરફથી લાઈવ ઉત્તપમ ચટણી સાથે સહયોગ પ્રાપ્ત થયેલો હતો. હરેશભાઈ મણિયા તરફથી લાઇટ ડેકોરેશનનો સહયોગ પ્રાપ્ત થયેલ તથા જ્ઞાતિ સ્વયંસેવક ભાઈ બહેનોએ પીરસવાની સેવા બજાવેલી હતી. આખા આયોજનમાં જ્ઞાતિજનોનો સહકાર, જ્ઞાતિપંચના આશીર્વાદ તથા સ્વયંસેવક ભાઈઓ બહેનો સાથ સહકાર તથા મા રાજરાજેશ્વરી હિંગળાજની નિયમિત દ્રષ્ટિ તથા આયોજકની મહેનત વગેરે સમન્વય હતી. આ પ્રસંગની ખૂબ જ રંગેચંગે ઉજવણી થયેલ. સર્વે જ્ઞાતિજનો વતી બળવંતરાય મકોડિયા અને જયેશભાઈ જગડે સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ જાનકી જગડ, ભાવનગર. બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ અમદાવાદ બોપલ દ્વારા સાડી કોમ્પિટિશનનું આયોજન. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં મહિલા મંડળ શરૂ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત માનસીબેન વિજીતભાઈ કાકુએ તારીખ 6/1/2026 રોજ એક ઓનલાઈન મીટિંગથી કરી હતી. પછી ઘણા બધા કાર્યો કર્યા. એમાં જલ્પાબેન નિર્મળ હંમેશા સાથે રહ્યા હતા. પછી એક કમિટી બની, જેમાં માનસીબેન અને જલ્પાબેન બંને બહેનોએ સાથે શીલુબેન મર્થક, કવિતાબેન માધુ, ડિમ્પલબેન મર્થક, અંજલિબેન વર્મા, દિવ્યાબેન મંકોડિયા, દર્શાબેન પડિયા, ખુશ્બુબેન છાંટબાર, બીનાબેન ખત્રી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પોટલક પાર્ટી ગ્રુપ એક્ટિવિટી, બહાર લંચ કરવા જવું, હોળીના રસિયા, ચાટ કોમ્પિટિશન, ઓનલાઈન મળ્યાને એક યર પત્યો અને એની એક પાર્ટી હતી. અચાનક કીટીનો આઈડિયા આવ્યો તો પછી તો કીટી પાર્ટી પણ શરૂ કરી દીધી. હવે તો મહિલા મંડળ વિસ્તરીને મોટું થવા લાગ્યું છે. મહિલા મંડળ શરૂ કર્યું ત્યારે ઘણી ઓછી સંખ્યા હતી, પણ હવે વધીને 100 જેટલા મેમ્બર્સ થઈ ગયા છે. મહિલા મંડળનું રિન્યુઅલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14/5/2026 રોજ મહિલા મંડળની રિન્યુઅલ પાર્ટી સાથે સાડી કોમ્પિટિશન રાખી હતી. એ પાર્ટીમાં અમદાવાદના બધા જ એરિયામાંથી મેમ્બર્સ આવેલા હતા. એમાં સૌ પ્રથમમાં હિંગળાજને યાદ કરીને મહિલા મંડળ 60 વર્ષ ઉપરના જેટલા મેમ્બર્સ છે એમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું. અને ત્યારબાદ મહિલા મંડળના કાર્યકર્તાઓ દ્વારા 60 વર્ષથી ઉપરના મેમ્બર્સને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ સાડી કોમ્પિટિશન કરવામાં આવી હતી. સાડી કોમ્પિટિશનમાં ઘણા બહેનોએ ભાગ લીધો હતો. જલ્પાબેન નિર્મળ અને શીલાબેન મર્થકના નેતૃત્વ હેઠળ સુંદર સાડી અને પરફેક્ટ લુકમાં પ્રથમ નંબર વંદનાબેન દુબલ અને બીજો નંબર ભાવનાબેન બોસમિયાને આપી સન્માનિત કર્યા હતા. સાડી કોમ્પિટિશનની ગિફ્ટ શીલાબેન મર્થક તરફથી સ્પોન્સર કરવામાં આવી હતી. અને ત્યારબાદ આપણા સૌના માનીતા અને જાણીતા હરીશભાઈ મચ્છરે આ કાર્યક્રમમાં અચાનક આવ્યા અને કાર્યક્રમની શોભા વધારી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સભ્યોએ મ્યુઝિકલ ગ્લાસ અને અંતાક્ષરી જેવી હળવી રમતો રમી ત્યારબાદ ડિનર કરી મીઠી યાદો લઈને છૂટા પડ્યા હતા. અહેવાલ માનસી કાકો, અમદાવાદ.
અને લગભગ એકાદ મહિનામાં ટ્રસ્ટ પણ નિર્માણ થઈ જશે. એટલે આપણા જેટલા તળ છે, મારવાડી, ગુજરાતી, હાલાઈ કે સોરઠિયા, આ રીતે આપણે ઓળખતા હોય તો સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજ વિશ્વમાં ગમે ત્યાં વસતો હોય એ બ્રહ્મક્ષત્રિય સમાજની એક ઇંગળાધામ બને અને ટૂંક જ સમયમાં વિષ્ણુ યાગ હવન મોટા પાયે કરવા જઈ રહ્યા છે. ભારતના તમામ વિદેશમાં પણ વસતા તમામ બ્રહ્મક્ષત્રિય પરિવારમાંથી એના પરિવારમાંથી એક વ્યક્તિ તો આ હવનમાં જોડાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. અને નજીકના દિવસોમાં જેની જાહેરાતો તમારા સુધી પહોંચી જશે અને એના 2 જણા માનસીબેન અને જલ્પાબેન એ મિટિંગમાં હાજર હતા. બહુ સીમિત લોકોને આપણે અપેક્ષિત રાખ્યા હતા. એમાં આપણા અહીંયાથી 3 બહેનો અપેક્ષિત હતા. એમાં એ 2 અને એક આરતીબેન મહેન્દ્રુ અત્યારે નથી આવી શક્યા. એટલે ખૂબ મોટા પાયે આપણે આ કરવા જઈ રહ્યા છીએ અને લગભગ માની ઈચ્છા પછી ત્યાં બેસી અત્યારે આપણે નર્મદાજીના કાંઠે જગ્યા લેવાનું વિચારી રહ્યા છીએ અને જગ્યા જોવાનું પણ ચાલુ છે. બોલો શ્રી એટલે બીજું આપણા જ પરિવારના એક વ્યક્તિ જેને તમે બધા જ સારી રીતે ઓળખો છો, આખી મસાલાવાળા પંકજભાઈ દુબ્બલ અને એમનો પરિવાર, આખી જ મિટિંગનું આયોજન એ આખી મસાલા પરિવારના નેજા હેઠળ થયું. એમણે હમણાં જ તમને ખ્યાલ હશે કે રાજકોટમાં આપણા સમાજને ગાડી માટે જગ્યા આપી. નવો જે રિંગ રોડ રાજકોટમાં થઈ રહ્યો હતો મોરબી હાઈવે પર, ત્યાં એમણે પોતાના સ્વખર્ચે જગ્યા ખરીદીને સમાજને વાડી માટે જગ્યા સોંપી. એટલે આ બેસી જણ બધા આવી જાય. એમના થકી આ કાર્ય આપણે ઉપાડ્યું છે. નજીકના દિવસોમાં બેસી જણ ની બધા આવી જાય. સારા સમાચાર મળે એવી અપેક્ષા છે. નથી માતા ઇન્દ્રાજીની ઈચ્છા. જોઈએ હવે આ 2 બહેનો કેવી રીતે આપણને પ્રમોટ કરે છે, ધક્કો મારે છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. आखिरी मसाला टेस्ट के हर एग्जाम में फर्स्ट आती और तुम सबके लिए जो कल का बचा हुआ खाना मंगवाया है उसमें भी टेस्ट डाल देती है. सेक्रेटरी सब मेरा चेक आ गया. चेक तो आपका बेटा ले गया. ऑल इन वन मसाला, आखिरी मसाला, बोरिंग खाने का दी एंड.
રાઇટ ટુ એજ્યુકેશન આરટી શિક્ષણનો અધિકાર ફોર્મ ભરવાની તારીખ 4/4/2026 રોજ શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/4/2026 રહેશે. આ એક્ટ મુજબ ગરીબ બાળકોને જે પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મળે તેમાં 1 થી 8 ધોરણ સુધી ફી ભરવાની હોતી નથી તથા પુસ્તકો અને ડ્રેસ ખરીદવા માટે સરકાર દ્વારા અલગથી રકમ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. તારીખ 1/6/2026 રોજ ઉંમર 6 વર્ષ પૂરી હોવી જોઈએ તથા 7 વર્ષ પૂરા થયેલા ના હોવા જોઈએ. આવક મર્યાદા ₹6 લાખ સુધીની રહેશે અને ફોર્મ ભરવા માટે નીચે જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડ, સરનામાના પુરાવા માટે પિતાનું આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેક્સ બિલ, રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રજિસ્ટ્રીની કચેરીમાં રજિસ્ટર્ડ ભાડા કરાર વગેરેમાંથી કોઈ એક, વાલી અથવા બાળકના બેંક એકાઉન્ટની વિગત તથા બેંકમાં ડેબિટ લિંક કરાવેલ આધાર નંબરની વિગત, પિતાનું પાન કાર્ડ તથા મામલતદારશ્રીનો આવકનો દાખલો, બીપીએલ કાર્ડ હોય તો બીપીએલ 1 થી 20 અંકની સૂચિમાં આવતા હોવાનો દાખલો, એક જ બાળક હોય અને દીકરી હોય તો આ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો, રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો પિતાનો જાતિનો દાખલો, દિવ્યાંગ બાળક હોય તો તે અંગેનો દાખલો, બાળક આંગણવાડીમાં ભણેલ હોય તેનો દાખલો. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા 50મા સ્વયંવર વિશેની વિશેષ વિગત આવો જાણીએ. તારીખ 26/1/2026 રોજ 50મા સ્વયંવરના આયોજનમાં 90 યુવક ઉમેદવારની સામે માત્ર 12 યુવતી ઉમેદવારના ફોર્મ આવેલ, જેથી 50મો સ્વયંવર મુલતવી રાખેલ છે, જેની સર્વે જ્ઞાતિબંધુ નોંધ લેશો. આજ 50મો સ્વયંવર તારીખ 1 મે 2026 શુક્રવારના સાંજે 6 થી 10 કલાકે યોજાશે, જેની નોંધ લેવા ઉમેદવાર તેમજ તેમના વાલીઓને વિનંતી. નવા ફોર્મ તારીખ 15/4/2000 સુધી સ્વીકારવામાં આવશે. આ તકે બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ સર્વે જ્ઞાતિજનોને તકલીફ બદલ ક્ષમા યાચે છે. સંયોજકો પ્રણવ છાડબાર, ભરત ગરાજ, હિતેશ કાકુ. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. મમ્મી વાળ વગર કેવી લાગીશ? મુંબઈના મનીષાબેન ઠાઠાગરની દીકરીએ પૂછ્યો સવાલ. આવો વિશેષ રજૂઆત જોઈએ. સ્ત્રીની સુંદરતામાં લાંબા વાળ કેસનું અતકેરું મહત્વ છે. કોઈ પણ સ્ત્રીને પોતાના વાળ વિના અરીસામાં જોવું પસંદ નથી કરતા. આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓ મુંડન કરાવતા અશોભનીય લાગે છે. જોકે દક્ષિણ ભારતમાં તિરુમલા ભગવાન વેંકટેશને કેસદાન કરવાની પરંપરાને અનેક સ્ત્રીઓ અનુસરે છે. ત્યાં આ બાબતની નવાઈ નથી. જોકે આવી હિંમત કરનારી ગુજરાતી મહિલા ઓછી હોય છે. વસઈના 52 વર્ષના મનીષાબેન ઠાઠાગર આવું સાહસ કરનારી મહિલાઓમાંના એક છે. તેમણે મુંડન કરાવ્યું અને સોશિયલ મીડિયા પર તેમના ફોટાઓ શેર કર્યા. 2023થી એકલા આધ્યાત્મિક યાત્રાઓ કરતા મનીષાબહેને 3.5 વર્ષ પગરખાં નથી પહેર્યા. જીવનમાં આવેલા 2 ટર્નિંગ પોઈન્ટે તેમની વિચારધારા લડાયક સ્વભાવ ભાંગીને ભૂકો કરી નાખ્યો. એવું તે શું થયું એ જાણીશું, પણ પહેલા વાત કરી તિરુપતિ બાલાજીની યાત્રાની. ભૂતકાળમાં પતિ પંકજ ઠાઠાગર સાથે 2 વાર તિરુપતિ બાલાજીની યાત્રા કરી આવેલા મનીષાબેનને કેસદાન કરવાની ઈચ્છા ત્રીજી વારમાં પૂરી થઈ.
29 માર્ચ મુંબઈથી તિરુમાલા જવા નીકળ્યા ત્યારથી તેમણે મનોમન નક્કી કર્યું હતું કે આ વખતે મુંડન કરાવીને જ આવીશ. તેમણે દીકરી જમાઈ સમક્ષ ઈચ્છાઓને વ્યક્ત કરી, પણ ખરેખર મુંડન કરાવશે એવું એમને લાગતું નહોતું. મનીષાબેન કહે છે કે કેસદાન કરવાની છું એવું દીકરીને કહ્યું ત્યારે અચંબામાં પડી ગઈ. મમ્મી, વાળ વગર કેવી લાગીશ? અરે હું તો બોલ્ડ લુકમાં વધુ બ્યુટીફુલ દેખાઈશ એવો જવાબ મેં આપ્યો હતો. દીકરીને કહી તો દીધું સુંદર લાગીશ, પણ મનમાં શંકા થઈ. પતિના શબ્દો યાદ આવ્યા. તેમણે મુંડન કરાવ્યું અને એ વખતે મારી ઈચ્છા હતી, પણ તેમણે મજાક કરી કે ઘરડી થાય ત્યારે કરાવજે. તેમને મારા લાંબા વાળ ખૂબ જ ગમતા હતા. બીજી વાર ગયા ત્યારે કુટુંબમાં લગ્ન પ્રસંગ નજીક હોવાથી હવે જીવનમાં એવા કોઈ બંધન નથી અને સુંદરતાની પરિભાષા બદલાઈ ગઈ છે. લોકવાયકા અનુસાર મુંડન કરાવ્યા પછી જ્યાં સુધી બાલાજી દર્શન ન કરો ત્યાં સુધી પોતાના ચહેરાને અરીસામાં ન જોવે. સાંજે 6 વાગે વાળ ઉતરાવ્યા અને 11 કલાક પછી બ્રહ્મ મુહૂર્તમાં દર્શન કર્યા. સુંદર વાળ ઘમંડનું પ્રતીક છે. ભગવાનના ચરણે કેસદાન કરો એટલે વિમાન ઉતરી જાય છે. મેં આવું જોયું છે. કોઈને ફરક નથી પડતો. કોઈ આપણને ધ્યાનથી જોતું પણ નથી અને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા. લોકોના ફોન આવવા લાગ્યા. બધાએ હિંમતની દાદ આપી અને વખાણ કર્યા. મદુરાઈમાં મીનાક્ષી મંદિરના દર્શન કર્યા અને રામેશ્વરમ જઈ 5મી એપ્રિલથી મુંબઈ આવ્યા પછી અરીસામાં ધ્યાનથી ચહેરો ગ્લો લાગે છે. શરૂઆતમાં આપણે વાત કરી કે મનીષાબેનના જીવનમાં એક ઘટના બની જેના કારણે તેઓ આધ્યાત્મિક યાત્રા તરફ વળ્યા અને પહેલી ઘટના કોરોના કાળમાં ઠાઠાગર દંપતીનું સુખી દાંપત્ય જીવન હતું. પંકજભાઈનો સ્વભાવ એકદમ શાંત અને મનીષાબેન લડાયક મિજાજના. વિરોધાભાસ હોવા છતાં બંને એકમેક માટે અતિશય લાગણી અને સંગા સંબંધીઓને મિત્ર લવબર્ડ્સ તરીકે લોકપ્રિય કપલ હતા. ભારતમાં કોરોનાની એન્ટ્રી થઈને દીકરી કાજલ સાથે તેમનો હસતો રમતો માળો વિખેરાઈ ગયો. પંકજભાઈની તબિયત લથડી. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં લઈ જવાયા. 2020ની 26 ઓક્ટોબરે અવસાન પામ્યા. મા દીકરી પર આપ તૂટી પડ્યું. આ આઘાતથી મનીષાબેન શાંત થઈ ગયા. એકલતા અને ડિપ્રેશનમાંથી બહાર નીકળવું અઘરું હતું. મનીષાબેન ઠાઠાગર કહે છે કે માનસિક અને આર્થિક બંને રીતે જજુમી આગળ શું કરવું એ સમજાતું નહોતું. કહે છે કે સમય દરેક જખમ ભરી દે છે. ધીમે ધીમે જીવન થાળે પડવા લાગ્યો. ઓગસ્ટ 2022માં દીકરી માટે ચપ્પલ ન પહેરવાની માનતા લીધી હતી. એ જ વર્ષમાં કાજલના લગ્નની જવાબદારી પૂરી કરી દીકરીને પરણાવ્યા પછી ઘરમાં ગમતું નહોતું એટલે હર તીરથ હર બાર ગંગાસાગર એક બાર. હસબન્ડે ગંગાસાગર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દીકરીએ પપ્પાનું સપનું પૂરું કરી આવ કહીને એકલા આધ્યાત્મિક યાત્રા કરવા પ્રોત્સાહિત કરી. પહેલો પ્રવાસ મુશ્કેલ લાગ્યો. મુંબઈથી કલકત્તા, ત્યાંથી લોકલ ટ્રેનમાં કાકદીપ અને પછી નામખાનથી બોટ મળે ત્યાંથી હાથ રિક્ષા કરવાની. ગંગા નદીનો સાગર સાથેનું સંગમ થાય છે એટલે આ સ્થળે ગંગા સાગર કહેવાય છે. અદ્ભુત સ્થળ છે. અહીં કપિલ મુનિનો આશ્રમ અને મહાપ્રભુજીની સુંદર બેઠકજી છે. મહાતીર્થમાં ઘાટને મનને શાંતિ મળી. અહીં રાત રોકાવાની ઈચ્છા હતી પણ કોઈ રૂમ આપવા તૈયાર નહોતું. એકલી મહિલા જોઈને બધા ના પાડી દેતા. છેલ્લે બોટ પકડીને અડધી રાત્રે કલકત્તા પાછી ફરી. ત્યાર પછી હસબન્ડની અધૂરી રહી ગયેલી યાત્રાઓને પૂરી કરી. યાત્રા દરમિયાન રોજિંદા જીવનમાં મનીષાબેન સતત તુલસી માળા ફેરવે છે એટલે દીકરી માટે લીધેલી માનતા પૂરી થઈ ગઈ હોવા છતાં પગરખા કાયમ માટે ત્યાગી દીધા છે. 2023થી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ મંદિરોની યાત્રા કરી. 2 મહિનાના લાંબા પ્રવાસમાં કાશી વિશ્વનાથ સહિત સેંકડો નાના મોટા મંદિરો જોયા. બિહારના બોધગયા ખાતે પતિ પાછળ ધાર્મિક વિધિ કરી. તેઓ કહે છે કે ઝારખંડમાં શ્રી બંસીધર નગરની યાત્રા જીવનભરનું સંભાળણું બની ગયું. લોકવાયકા મુજબ 32 મણ સોનાની શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પહાડમાંથી મળી છે. બાજુમાં અષ્ટધાતુ રાધાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. કિંમતી મૂર્તિ હોવા છતાં કોઈ સિક્યુરિટીની. પ્રભુની આવી લીલા જોઈને વિભોર થઈ ગયા. મનીષાબેનને શરૂઆતમાં હોટેલ શોધવામાં તકલીફ થતી. એકાદ કડવા અનુભવ પછી તેઓ ઘડા ગયા. હોટેલવાળા રૂમ આપવાની ના પાડે તો દીકરી જમાઈને ફોન લગાવીને કોન્ફરન્સમાં સ્થાનિકો પાસેથી લોકવાયકાને વાર્તાઓ સાંભળે. જમવામાં દાળ ભાત મળે એટલે બસ, વધુ કોઈ ઈચ્છા નથી. ગળામાં રુદ્રાક્ષ સ્ફટિકની માળા, હાથમાં તુલસીની માળા, મુખમાં મંત્ર સાથે યાત્રાઓ ચાલતી રહી. હરિદ્વાર, ઋષિકેશ અને બીજી વાર ગંગાસાગર જઈ આવ્યા. એકલતા અને એકાંત વચ્ચે અંતરને સમજ્યા પછી યાત્રાનો આનંદ આવવા લાગ્યો. સ્વભાવમાં પરિવર્તન આવ્યું. ગુસ્સા પર નિયંત્રણ રાખતા શીખ્યા. જોકે કિસ્મતમાં કંઈ જુદું હતું. વ્યક્તિ ગમે એટલી યાત્રાઓ કરે, એક સમયે ઘરે આવવું જ પડે. મનીષાબેનને ઘરમાં ગોઠતું નહોતું. સાંજના સમયે પતિ સાથે બાલ્કનીમાં બેસીને ચા પીતા એ બહુ યાદ આવે. એકવાર બીમાર પડી ગયા. પરણેલી અને વર્કિંગ દીકરી કેટલું ધ્યાન રાખી શકે. મનીષાબેન ફરી એકલા પડી ગયા. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર.
ક્રમણિકા જોઈને અંદાજો ક્યારેય ન લગાવો, કારણ કે રહસ્યો હંમેશા છેલ્લા પાને હોય છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત ન્યૂઝ ચેનલ પર આપવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.